માવઠાથી થયું છે ભારે નુકસાન। ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં ડાંગરને નુકસાન થયું છે। કાપણી કરેલી ડાંગર પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। સર્વે કરાવી વળતર આપવાની ખેડૂતોએ માગણી પણ કરી છે। ઓલપાડ તાલુકાના નઘોઈ, સોનલા ખારા, કુંભારી જેવા ગામોમાં ગઈકાલે રાત્રે 9 વાગે ખૂબ જોરમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, જેને લીધે જે ખેડૂતોએ ડાંગરની કાપણી કરીને સુકાવા નાખ્યું હતું એને મોટા પાયે નુકસાન થયું છે। ખાસ કરીને આ વર્ષે જ્યારે મજૂરની અછત છે, ઇલેક્શનને લીધે મજૂરો આવ્યા નહીં, ત્યારે હાર્વેસ્ટરથી કાપણી કરીને જે પ્રમાણે ખેડૂતોએ ડાંગરની કાપણી કરી હતી અને પોતાના પારામાં સુકાવા નાખ્યું હતું, વરસાદ ખાબકવાના લીધે પાણીમાં ભાત બોરાઈ ગયું છે અને બહુ મોટા ભાગે નુકસાન છે। અમે સરકારને આપના દ્વારા માધ્યમથી માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક આનો સર્વે કરીને જે તે ગામોમાં નુકસાન થયું છે તે ગામોમાં સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવામાં આવે। દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર સુરત જિલ્લામાં ગતરોજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને હાલ જે રીતે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છે તે છીનવાઈ ચૂક્યો છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઓલપાડ તાલુકા વિસ્તારના છે, જ્યાં ખેડૂતો દ્વારા ખેતરમાંથી ડાંગર જે તૈયાર થયું હતું અને તેને સૂકવવા માટે મૂક્યું હતું, પરંતુ જે ડાંગર છે તે ગતરોજ પડેલા વરસાદના કારણે છે તે પાણીમાં પલળી ચૂક્યું છું। હું આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ જે ડાંગર છે તેમાં ખૂબ જ પાણી ભરાઈ ચૂક્યું છે। ખાસ દ્રશ્યોમાં જોઈ શકાય છે જે રીતે આ પાણી છે તે ડાંગરની અંદર ભરાઈ ચૂક્યું છે અને જે આ ડાંગરનો પાક છે 50 વીંગાથી વધુનો જે આ પાક છે તે પાણીમાં તરબોળ થઈ ચૂક્યો છે। આપણી સાથે અહીંયા ખેડૂત ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરી। આપ જણાવો કેટલા વીંગાનો આ પાક છે અને હાલ શું પરિસ્થિતિ છે સમગ્ર પાકમાં? આ હાલમાં અત્યારે લગભગ 50 વીંગાનો પાક છે, એકદમ ખરાબ થઈ ગયો છે। ઢાકેલું હતું પણ વાવાઝોડું આવ્યું ને પછી ઓચિંતો વરસાદ તૂટી પડ્યો, એને લીધે પાક બગડી ગયો અમારો। અચ્છા, તો તમને અહીંથી કોઈ જે મંત્રીઓ છે કે સિંચાઈ વિભાગ છે કે ખેડૂત અન્ય જે અધિકારીઓ છે તેમને દ્વારા જાણ કરવામાં આવી હતી કે આ રીતે વરસાદ આવવાનો છે, વાવાઝોડું આવવાનું છે, તો આપ એના માટેની સગવડ કરો એ માટે? અમને જાણ તો કોઈ કંઈ કરી નહીં હતી, પણ અમે પેલું ફેસબુક એવું જોઈને પેલું અમે અમારી રીતની તૈયારી કરી દીધી, જે ખબર પડી તે પ્રમાણે। પણ વાવાઝોડાને લીધે અમે ઢાકેલું બધું ઉડી ગયું છે, એના હિસાબે આ પલળી ગયું। તો કેટલું નુકસાન હોઈ શકે, કેટલું પાકનું? પાક એટલે લાખોનું નુકસાન કહેવાય આ તો, કારણ કે આવેલો પાક અમારો જતો રહ્યો છે, એટલે હવે આનું કંઈ થાય એવું નથી અમારે અત્યારે। આ સિવાય ડાંગર સિવાય બીજા અન્ય કયા કયા પાકો છે? અમારે તો આ એક જ પાક છે ડાંગરનો, બીજો કોઈ પાક છે નથી અમારે। અચ્છા, શું આશા અપેક્ષા રાખો છો સરકાર પાસે? હવે આ જોઈને સરકાર કંઈ અમને સહાય આપે એવું અમે માંગીએ છીએ। થોડી ઘણી સહાય સરકાર અમને આપે તો અમારો ખર્ચો નુકસાન નીકળી જાય અમારે। જે રીતે સુરત જિલ્લાનું ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા આ સમગ્ર જે જિલ્લો છે તેમાં વરસાદ પડ્યો હતો, ભારે વાવાઝોડું સર્જાયું હતું, ગાજવીજ સાથે પવન ફૂંકાયો હતો, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બીજી તરફના દ્રશ્યો બતાવીશ કે જે ખેડૂતો છે તે પોતાનો જે પાક છે તેને સુકાવવા માટે મથામણ કરી રહ્યા છે। ખાસ સરકાર પાસે પણ તેઓ આશા અપેક્ષા રાખી રહ્યા છે। મહત્વનું છે કે ગતરોજ જે રીતે ભારે વાવાઝોડું ફૂંકાય છે તેને લઈને ઓલપાડ તાલુકાનો તમામ જે વિસ્તાર છે તેમાં ખૂબ જ ભારે તારાજી સર્જાય છે। તેને લઈને જે ખેડૂતોના જે મોઢે આવેલો કોળિયો છે તે છીનવાઈ ચૂક્યો છે અને હાલ ખેડૂત સરકાર પાસે વળતરની આશા સેવી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, ઓલપાડ, સુરત।